હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે। ત્યારે આગામી 21 ઓગસ્ટ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે અત્યાર સુધી રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હતી, ત્યારે હવે 17મી ઓગસ્ટે વધુ એક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતા રાજ્યોમાં વરસાદનું જોર વધશે। ત્યારે કયા રાજ્યોને વરસાદ ગમરોળશે તે અંગે શું હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈને વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે તેવી આગાહી કરી છે। ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારે હવામાન વિભાગે ધોધમાર વરસાદનું પણ એલર્ટ આપ્યું છે। ત્યારે હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાત પર હાલ જે મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ત્યારે એક લો પ્રેશર એરિયાની સાથે વધુ એક લો પ્રેશર એરિયા બની ગયો છે, જેથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં જઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે, જે બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે। ત્યારે સોમવારે એટલે કે આજે 18મી તારીખે જૂનાગઢ, પોરબંદર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં તેમજ સુરતમાં યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે હાલ છત્તીસગઢમાં પહોંચેલું લો પ્રેશર એકાદ દિવસમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે ગુજરાતમાં પહોંચવાનું અનુમાન છે। ત્યારે આ ઉપરાંત ઉત્તર પૂર્વ અરબ સાગર અને દક્ષિણ ગુજરાતમાં હાલ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। ત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે બંગાળની ખાડી સુધી ટ્રફ સર્જાયેલું છે, એટલે કે આ પટ્ટામાં વાતાવરણ મોટી અસ્થિરતા સર્જાશે, ત્યારે જેના કારણે ધોધમાર વરસાદની પણ સંભાવના રહેશે। ત્યારે આ તમામ સ્થિતિના કારણે ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે એક જ દિવસમાં આ રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 થી લઈને 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। ત્યારે ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટના માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે એક જ દિવસમાં કોઈક જગ્યાએ 8 ઇંચ સુધી પણ વરસાદ થવાની સંભાવના છે। ત્યારે આપનું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો। અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ